મહુવા તાલુકાના જે 120 જેટલા ગામો છે, ગામોને જે લોકો હોય છે તેને આવકનો અને જાતિનો અને નોન ક્રિમિનલનો જે દાખલો લેવાનો હોય છે તે મહુવા શહેરની જે જૂની કોર્ટ બિલ્ડિંગ છે તેની અંદર આવવું પડે છે. અને લાંબી લાંબી કતારો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે અત્યારે લાંબી લાંબી કતારો લાગી ચૂકી છે. અને કહી શકાય કે બે ઓપરેટર દ્વારા જ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે. કાંઈક ને કંઈક અત્યારે મહુવા શહેરની અંદર 37 ડિગ્રી જેટલું તાપમાન થઈ ચૂક્યું છે. અને ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે પંખાની પણ વ્યવસ્થા નથી કરવામાં આવી, તેમજ અહીંયા જે પાણી પીવાનું હોય છે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી કરવામાં આવી. ત્યારે અહીંયા ઉપસ્થિત છે એક અન્ય શખ્સ, એને પૂછવાની કોશિશ કરશું. શું કહેશો અત્યારે જે અત્યારે તકલીફ થઈ રહી છે? અત્યારે પંખા નથી ને કેટલી ગરમી છે, શું કહેશો? પંખા નથી, વિદ્યાર્થીઓ બહુ હેરાન થાય છે. કેટલા દિવસની આગળથી? ઘણા ટાઈમથી છે, અઠવાડિયા 10 દિવસથી તો છે જ તે. ત્યારે ચોક્કસ પ્રમાણે અન્ય પણ એક વ્યક્તિ અહીંયા ઉપસ્થિત છે, તેને જ પૂછવાની કોશિશ કરશું. શું કહેશો? અત્યારે આટલી બધી ગરમી છે અને ઉપર પંખાની વ્યવસ્થા નથી, પીવાના પાણીની વ્યવસ્થા નથી, કેવી હાડ મારીને કેવી તકલીફ થઈ રહી છે? અત્યારે મહુવા તાલુકામાં આ ગરમી અત્યંત ગરમી હોય અને ગામડાના લોકો અત્યારે સિઝન ફૂલ હોય, જેના કારણે લોકો અત્યારે હાડમારી ભોગવી રહ્યા છે. ઉપર કામનો બોજા હોય એના કારણે હોય છે. તો મોદી સાહેબે એવું કીધેલું કે ભાઈ ગામે ગામે ઇન્ટરનેટની સુવિધાથી લેસ બધી જ ગ્રામ પંચાયતો છે, તો આ હાડમારી ભોગવવી પડે છે. તો ટીડીઓ અધિકારી શ્રી કોઈ એક્શન નથી, એના કોઈ પણ કાર્યરત પંચાયતો નથી, જેથી આ લોકો હેરાન થઈ રહ્યા છે. ખેડૂતો તમામ એના દીકરા દીકરી માટે હેરાન થઈ રહ્યા છે. તો આ માટે કેમ કાંઈ કોઈ કાર્યવાહી થતી નથી? અધિકારી શ્રી શું છે? આ બધા કામ કેમ આમ અટકાવીને બેઠા છો તમે? જ્યારે ચોક્કસ પ્રમાણે કહી રહ્યા છે કે અહીંયા કાંઈક ને કંઈક અત્યારે 37 જેટલી ડિગ્રીના તાપમાનની અંદર અત્યારે કોઈ પણ પ્રકારની પંખાની વ્યવસ્થા નથી, પીવાના પાણીની વ્યવસ્થા નથી. ત્યારે લોકો હેરાન અને પરેશાન થઈ ચૂક્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું આગામી દિવસોની અંદર આ જે આવકના દાખલા અને નોન ક્રિમિનલના દાખલાની કાઢવા માટે ઓપરેટરનો વધારો કરવામાં આવશે કે કેમ, કે પછી હોતા હે ને ચલતા હે તેવા દ્રશ્યો ઘાટ સર્જાઈ રહેશે. વિક્રમસિંહ બાબુભા ગોહિલ, અમે આવકના દાખલા માટે 2-3 દિવસથી સતત આવી છીએ. અને ભારત સરકાર એમ કે આજ ગામડે ગામડે ઓનલાઈનનો યુગ થઈ ગયો છે, પણ ખરી છે છતાં અહીંયા વિદ્યાર્થીને એના માતા પિતાને અમને એમાં અમે ખેડૂત છીએ. અત્યારે અમારી સિઝન હોય, બધી ખેડવાનું ખાતર પોતર જે નાખવાનું હોય ખેતીમાં, એવા સમયકાળની અંદર અમે મહુવા તાલુકાની જે આવકના દાખલાની લાઈનો છે એમાં 2-3 દિવસથી આવી છીએ. અને પાસે લાઈન પૂરી થઈ જાય, સમય પૂરો થઈ જાય એટલે પાછા ઘરે જાય અને બીજે દિવસે પાછા આવી છે. એટલે ભારત સરકારને અમારું કહેવાનું એ છે, ગુજરાત સરકારને, કે તમે એમ કહો કે ગામડે ગામડે ઓનલાઈનનો યુગ આવી જાય, પણ છતાં કેમ હજી તાલુકા સુધી દરેક વિદ્યાર્થી અને માતા પિતાને અહીં હાજરી દેવી પડે છે? એટલે ગુજરાત સરકારને ખાસ નમ્ર વિનંતી છે કે તમે એમ કહો બધી રીતે અમે ગુજરાતને આગળ લાવવા માંગીએ છીએ, તો હજી કેમ આગળ આવ્યું નથી? શું માગણી છે કે દરેક વિદ્યાર્થી અને દરેક ખેડૂત અથવા દરેક ગ્રામજનને પોતાના ગામની અંદર જ ઓનલાઈન બધી સુવિધા મળે એવું સરકારે આયોજન કરેલું છે. તો હજી સુધી પહોંચ્યું ને, તો અમે સરકાર પાસે માગણી છે કે આ બધી ઓનલાઈન સુવિધા દરેક ગામડા સુધી આવી જાય, એટલે દરેક માણસને તાલુકા જિલ્લા સુધી ધક્કો ખાવો ન પડે ને આવી લાઈનોમાં અથવા 2-3 દિવસ લાઈનમાં ન ઊભું રહેવું પડે, એવી સરકારને માગણી છે. આમ અશોકભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ, નાના ખુટોડા ગામ છે મારું. આજે 2 દિવસથી ધક્કા લઉં છું. મારે આવકનો દાખલો લેવા આવ્યો છું. મારા છોકરાઓ ભણે છે, એના માટે સ્કૂલમાં આપવાનો છે. અત્યારે સિઝનનું કામ હાલતું હોય, ખાતેદાર ખેડૂત છું. અહીંયા 3-4 કલાક ઊભા રહીને જતું રહેવું પડે છે, વારો આવતો નથી. ઓપરેટરો જો ઘટતા હોય તો સરકારશ્રીને પૂરા પાડવા પડે. અત્યારે બધાના છોકરા ભણતા જ હોય છે, છતાં બધા લોકો અહીંયા ઊભા છે લાઈનમાં, અને કાયમીને માટે આવી ભીડ છે. છેલ્લા સતત 8 દિવસથી તો સતત ભીડ છે. તો સરકારશ્રીને આ નોંધ લેવી જોઈએ. માંગણી એક જ છે કે અહીંયા પૂરતા ઓપરેટરો મેં કે બધા લોકોનું ટાઈમસર કામ થાય, કોઈને ધક્કા મૂકીને ખાવી ન પડે. બીજા નંબરમાં કે બધાના છોકરા ભણે છે તો બધાને આ જરૂર છે જ. અને આ જ્યારે વેકેશનની સિઝન આવે છે અને નવા એજ્યુકેશન માટે કે નવા ફોર્મ ભરવા માટે આ સમયે જ ત્યાં ટ્રાફિક થાય છે. તો એટલે અત્યારે હાલ જે રિઝલ્ટો આવેલા છે 10મા 12માના, એના ઉપરથી છોકરાઓને બીજે એડમિશન માટે, આવકના દાખલા માટે, પછી જાતિના દાખલા માટે, નોન ક્રિમિલિયર માટે
બધું એક સાથે ઘસારો થઈ ગયો છે. એના માટે આપણે સ્ટાફને વ્યવસ્થા કરવા માટે કીધેલું છે. ઓલરેડી 2 ઓપરેટર આપણે કામ કરે છે અને હજી બી એક વધારવા માટેની રજૂઆત કરેલી છે. અને બીજું એ કે આપણે જે દાખલા શક્ય હોય ત્યાં સુધી ઇમરજન્સી વાળા કોઈ હોય તો એને આપણે તાત્કાલિક પૂરા કરવાની ટ્રાય કરતા હોઈએ છીએ કે સેમ ડે એમને મળી જાય. અને બીજા જે દાખલાઓ રહ્યા એ બી આપણે એવી ટ્રાય છે કે કોઈને હેરાન ના થવું પડે અને ગામ લોકો જે અહીંયા આવેલા હોય એમને સગવડતા પૂરી પાડી અને મળી જાય. 120 ગામ છે આપણે મહુવા તાલુકાના, એની અંદર ખાલી માત્ર 2 ઓપરેટર ને અત્યારે ફૂલ અત્યારે 37 ડિગ્રી તડકો છે, તડકાની અંદર લોકો ઊભા છે ને પાણીની વ્યવસ્થા નથી. શું કહે? પાણીની વ્યવસ્થા તો આપણે કરેલી છે. હવે જે ગામની તમે વાત કરો છો તો હવે સરકારના નિયમ પ્રમાણે આપણે એની અંદર કંઈ કરી શકતા નથી. જે પ્રમાણેની ગોઠવણ છે એ પ્રમાણે આપણે એક ટ્રાય એવી કરી શકીએ કે જેની અંદરથી આપણે ગામ લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે. ખરેખર સાહેબ અહીંયા પાણીની વ્યવસ્થા નથી, હું પોતે જાતે ચેક કરી લઉં. પાણી માટે વ્યવસ્થા તો જો ના હોય તો કરાવી દઈએ છીએ.